પડે ઝાખી હો દુનિયાની જલાલી એવી છે યારા તારી મારી યારી ભાઈ બંધને ભલી અમારી યારી। જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો તમે જે પ્રકારનો ડેમો ટ્રેલર જોયો તે જોરદાર ટેટેસ એડિટિંગ કરતાં શીખવવાનું છું। તો વિડીયોને પૂરો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ભૂલતા નહીં। તો ચાલો વિડીયો સારું કરીએ। વિડીયો બનાવવા માટે તમારે ઓનલાઈન મોશન એપને ઓપન કરી લેવાનું છે। ઓપન કરે તમારે થોડી રાહ જોવાની છે 2-3 સેકન્ડની, અને તમારે તમારી સામે આવું ઇન્ટરવ્યૂ જોવા મળશે। તો તમારે પ્રોજેક્ટોની અંદર આવવાનું છે અને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ 2 ફૂલ પ્રોજેક્ટ જોઈ લેવાના છે। પ્રોજેક્ટ તમારે છે ને ફૂલ પ્રોજેક્ટની અંદર જવાનું છે, જઈને આવો ઇન્ટરવ્યૂ જોવા મળશે મિત્રો। જો તમારા અટાણે વિડીયો મેં આપી નાખ્યા નથી, એમાં સપોર્ટ નથી કરતા, તે માટે તમારે વિડીયોને જોઈ લેવાનું છે। પહેલાં તમે જોઈ શકો છો આ બધા લિરિક્સ મેં બનાવ્યા નથી સોંગ પ્રોગ્રેસમાં, તમે જોઈ શકો છો। આમાં તમારું નામ લખી નાખવાનું છે। જો તમે એડિટ કરતા હોય તમારું નામ જે હોય તે લખી નાખવાનું છે। આ ઇમોજી છે તમારે બદલાવી શકો છો, અને બેક આવી જવાનું છે અને સોંગ્સ પ્રોજેક્ટની અંદર જવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટની અંદર તમે જોઈ શકો છો કે આવું છે બનાવેલું છે ઇન્ટ્રોસ અને લિરિક્સ છે બધી। જો તમારે ફોન્ટ અને બધા જે મટીરિયલ જોતું હોય તો મને કહેજો ડિસ્ક્રિપ્શનમાં, કોમેન્ટ બોક્સમાં બતાવજો। ગ્રુપ બનાવી નાખવાનું છે અને ગ્રુપ કરવાનું છે કોપી કરી બેક આવી જવાનું છે, અને બેક આવી જાય પછી તમારે ફૂલ પ્રોગ્રામ ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ તમારે તેને પેસ્ટ કરવાનું રહેશે। તો જલ્દીથી પેસ્ટ કરી દો। તો પેસ્ટ કરી લેવાનું છે મિત્રો। જો લાગી જાય લિરિક્સ ઇમોજીની ઉપર તમારે જે ફેરફાર કરો તે કરી શકો છો। મેં મારી રીતે કર્યા છે, તો તમે કરી શકો છો। મેં આ પહેલા ઓલ મટીરિયલમાં તમે જોઈ શકો છો 2 વિડીયા છે અને 3 વિડીયા છે, તેમાંથી એક વિડીયો લઈ લેવાનો છે અને સૌથી નીચે સેટ કરી દેવાનું છે। અને તમારે લેન્થ પ્રમાણે તમે જેમ તમારે કાપવો હોય તે કાપી શકો છો। 2 વિડીયા છે, તમારે 2 નાખવા હોય તો અને 1 નાખવો હોય તો હું 2 નાખીશ। એ તમારે સૌથી નીચે સેટ કરી દેવાનું છે, અને સેટ કરી બેક પાછળ કરવાનું છે। તો આ લીટી જે છે એને કાકામાંથી લેન્થ છે એને કાપી નાખવાની છે। તેના અવાજ છે જે ધીમા કરી દેવાના છે, નકર અવાજ ઓડિયો બધું ભેગું થઈ જશે। તો ધીમા કરી અને બીજા વિડીયોને પણ સેમ કરીને ધીમા કરી દેવાના છે। તો ધીમા કર્યા પછી જોઈ લેવાનું છે વિડીયો આપણો બની ગયો।